એના માટે એક હાંડીમાં 2 ચમચા થોડું ગરમ કરેલું ઓઇલ, 3 તમાલપત્ર, 1 ઇંચ તજનું લાકડું, 2 સ્ટાર અનીસ, 5 નાની ઇલાયચી, 1 ચમચી કાળા મરી, 5 થી 7 લવિંગ, 2 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી જીરા પાવડર, 2 ચમચી જિંજર ગાર્લિક પેસ્ટ, 1/2 ચમચી મીઠું, 2 ટામેટા આપણે એને નાના નાના ક્રશ કરી લીધા છે એ લઈએ, 3 સ્લાઇસ ઓનિયન, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી મરી પાવડર, બધાને સરસ મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો કે આપણે ઓનિયનનો કલર બહુ સરસ આવી રહ્યો છે. 1 કિલો લેમ્બ મીટ સરસ મોટા મોટા પીસમાં, અડધો કપ કુકિંગ ઓઇલ ઉપરથી. આ બધાને ફરી એક વખત આપણે સરસ મિક્સ કરી દઈએ. આખા લીલા મરચા, 3 લાલ મરચા, 2 લસણ, બંધ કરી દઈએ અને બધી બાજુથી લોટથી એને કવર કરી દઈએ. લોટ સરસ બંધાઈ ગયો છે. આપણે જે લોટ બાંધ્યો છે એની મદદથી હાંડીને ઉપરથી સરસ સીલ કરી દઈએ. તમે જોઈ શકો છો કે આપણી હાંડી બધી બાજુથી સરસ સીલ થઈ ગઈ છે. એને 10 મિનિટ માટે ફૂલ ગેસ ઉપર મૂકી દઈએ. મિનિટ થઈ ગઈ છે. આપણે એને એક વખત ફેરવી લઈએ. ધીમા તાપે 1 કલાક માટે. પણ અહીંયા તમે ધ્યાન રાખજો કે દર 15 મિનિટે તમારે એને થોડું શેક કરવું પડશે કે જેથી નીચે કશું ચોંટે નહીં. 2 કપ ચોખા લીધા છે એટલે 4 કપ પાણી, તજનું લાકડું, 1 મોટો એલચો, સ્ટાર અનીસ, 2 ફૂલ, 5 થી 7 લવિંગ, પુદીનો, રોઝમેરી, ધાણાની દાંડીઓ, 1 ચમચી જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, કેવડા વોટર 1 ચમચી, સહેજ ફેરવી દઈએ. ઢાંકી દઈને પાણીમાં ઉકાળ આવવા દઈએ. અને કાઢી લઈએ. એમાં 2 કપ ટીલ્ડા બાસમતી રાઈસ જેને આપણે પહેલેથી પલાળી દીધા હતા એ લઈએ. સહેજ ફેરવી લઈએ. ઢાંકી દઈને રાઈસને આ પાણીમાં કૂક થવા દઈએ. તમે જોઈ શકો છો કે આપણો રાઈસ ઓલમોસ્ટ રેડી છે. 1 ચમચી ઘી એક્સ્ટ્રા ફ્લેવર માટે. 1 કલાક થઈ ગયો છે. ગેસને બંધ કરી દઈએ અને આપણે એને ઓપન કરીએ. બ્યુટીફુલ. એક વખત ફેરવી દઈએ. એને ગરમ ગરમ સર્વ કરીએ.
ગરમ રાઈસ સાથે એને સરસ ટેસ્ટ કરીએ. Amazing taste. તો આ હતી આજની રેસીપી મટન હાંડી. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરો, મારી ચેનલ પ્રિન્સેસ કિચનને સબસ્ક્રાઇબ કરો, શેર કરવાનું ભૂલતા નહીં. બીજા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ. બાય.